સદગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતો, એ વાતોના જે લેખક છે એ અક્ષરાનંદ સ્વામીની જીવન ઝરમર ભાગ ચોથો. આનંદાનંદ સ્વામી એમના ગુરુ, એમની ખૂબ ઉમદા ભાવથી સેવા કરવા લાગ્યા. ઓહો, વિદ્યાભ્યાસ પૂરો કર્યો, દીક્ષા લીધી, પછી વિદ્યાભ્યાસ કર્યો, વિદ્યાભ્યાસ પૂરો કર્યો, પછી ગુરુની સેવા કરવા લાગ્યા. ઓહો, ગુરુ મુખી તે સુખડા માણે. મુક્તાનંદ સ્વામીએ ગુરુની સેવા અને ગુરુમુખી થવામાં ઘણું બધું કહ્યું છે. ગુરુમુખી થવામાં ગુરુની સેવા કરવા લાગ્યા ને એ પછી તો જો આગળ વાત આવશે. ગુરુએ જ્યારે તેમનું સંપૂર્ણ જીવન ગુરુમુખી તથા સંતમુખી જોયું, વળી ઠરાવ રહિત અહમ શૂન્ય આવું તેમનું સરળ વર્તન જોયું, ત્યારે બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીએ અતિ ભાવપૂર્વક આશીર્વાદ આપતા કહ્યું, અક્ષરાનંદ, આ સેવાનું ફળ તને આ લોકમાં તથા પરલોકમાં જરૂર મળશે. તને કોઈ વિષય વાસના બાદ નહીં કરે. જુઓ તો ખરા, કોઈ વિષય વાસના બાદ નહીં કરે. ગુરુના આશીર્વાદ મળે સેજે તને શ્રી હરિની સ્મૃતિ રહેશે. બોલો, ગુરુદેવના આ આશીર્વાદથી પોતે પોતાના જીવનમાં પૂર્ણકામતાનો અનુભવ કર્યો. વાહ પ્રભુ, વાહ. આ ગુરુની સેવાનું ફળ. મુક્તાનંદ સ્વામી કહે છે કે પાખરિયા નર કઈક પાયડા ખરા, શૃંગી શશી સુર રાજ જેવા કોને મોહ માયા એવો. બરાબર, એવા તો કઈક ની લાજ લીધી. આ નામ દીધા ને, પાખરિયા નર શશી સુર, હું બધા નામ નથી લેતો. પાખરિયા નર કઈક પાયડા, શશી શૃંગી, શશી એટલે ચંદ્ર, શૃંગી ઋષિ, સુરરાજ ઇન્દ્ર, એવા તો કઈક ની લાજ લીધી ખરી. એક ગુરુદેવ થી એ જ ભાગે. લ્યો, ફરીને સાંભળો. જો અવસર આવ્યો રણ રમવા તણો, અતિ અમૂલ્ય મળે નાણે. સમજવું હોય તો સમજવું શાનમાં, તદી પર પંચ તર્ક. મુનિ મન મધ્ય વિચાર એવો કરે, મોહ શું લડે તે મર્દ કેવા. મોહની સાથે લડવાની વાત છે. બરાબર, પાખરિયા શીખાવ નર કઈક પાયડા, પાખરિયા શીખાવ. બરાબર, કઈક પાયડા શશી શૃંગઈ સુરરાજ જેવા, એવા તો કઈક ની લાજ લીધી ખરી. એક ગુરુદેવ થી એ જ ભાગ્યા. આ બધા છે ને મોહનું સૈન્ય, એ ગુરુદેવ થી ભાગે. ગુરુમુખી શિષ્ય હોય તો તે ગુરુદેવ તો તારી કોર છે. મુક્તાનંદ સ્વામી કે એવા ગુરુદેવ તારી કોર છે. જળમતી તો એ નવતું, બુદ્ધિ જાગે તારી કેમ કે. પછી કે છે, ગુરુમુખી શિષ્ય વિને રૂંઢ રણ માં ફરે, જગતનો શબ્દ નવો સુણે કાને. ગુરુમુખી શિષ્ય વીણ રૂંઢ, રૂંઢ મૂંઢ, આ મસ્તક કપાઈ ગયું હોય. બરાબર, રણમાં ફરે, જગતનો શબ્દ નવો કાને સુણે. હજી મુક્તાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ ગુરુ ચરણ ને સેવતા, બ્રહ્મ અગ્નિ સર્વે કર્મ બાળે. બ્રહ્મ અગ્નિ સર્વે કર્મ બાળે. બોલો, બ્રહ્મ અગ્નિમાં વાયવા બીજ ઉગવાની આશા તળી. અરે જો ખરા, મુક્તાનંદ સ્વામી પણ જો સાંભળો. મુક્તાનંદ સ્વામી કે છે, મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસ ના ભોગી રે. મુક્તાનંદ કહે જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે. લ્યો, પછી કે છે, હજી આગળ કે છે કે મુક્તાનંદ કહે ગુરુમુખી રહે રામ રાગી. હું ટળે હરી ઢોકડા તે ટળાય દાસે. બોલો, હું ટળે હરી ઢોકડા તે ટળાય દાસે. મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે. મુક્તાનંદ મહાસંતને, આ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે. જો આ બધા ગુરુની વાત કરી. હવે આપણે ફરીને મૂળ ગ્રંથ ઉપર જઈએ.
જય સ્વામિનારાયણ બધાને. બરાબર, હજુ સાંભળો હવે. આશીર્વાદ આપ્યા ગુરુ આનંદાનંદ સ્વામીએ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીને શિષ્ય આશીર્વાદ આપ્યા. તો પણ આશીર્વાદ ક્યારે આપ્યા? શિષ્યનું લક્ષણ જો સાંભળો. જ્યાં ગુરુએ જ્યારે તેમનું સંપૂર્ણ જીવન ગુરુમુખી તથા સંતમુખી જોયું, વળી ઠરાવ રહિત હું આમ કરું, હું આમ કરીશ, આ કાંઈ સંકલ્પ ન હોય, ઠરાવ રહિત. બરાબર. પછી અહમ શૂન્ય, હું કાંઈક છું, કાંઈ નહીં, હું દાસનો દાસ છું, બસ આટલું જ. અહમ શૂન્ય, આવું તેમનું સરળ વર્તન જોયું. બે જ વખત જોવાનું છે, બે જ. એક તો ઠરાવ રહિત અને અહમ શૂન્ય. આવું તેમનું સરળ વર્તન જોયું ત્યારે બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી ઓહો હો શિષ્ય ઉપર વર્ષી પડ્યા, વર્ષી પડ્યા, શિષ્ય ઉપર વર્ષી પડ્યા. અક્ષરાનંદ, આ સેવાનું ફળ તને આ લોકમાં તથા પરલોકમાં જરૂર મળશે. તને કોઈ વિષય વાસના બાદ નહીં કરે. સહેજે તને શ્રેયની સ્મૃતિ રહેશે. આ આશીર્વાદ દીધા આનંદાનંદ બ્રહ્મચારીએ અક્ષરાનંદ સ્વામીને. હવે સાંભળો આગળ હજી વાત. અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ જબ્બર વિદ્વાન, જબ્બર વિદ્વાન, જબ્બર વિદ્વાન. અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ હરિલીલા કલ્પતરુ ગ્રંથ રચયિતા. એની ઉપર 2 હાથ નહીં 4 હાથ હતા. એની ઉપર 4 હાથ. રઘુવીરજી મહારાજના, ગુણાતીતાનંદ સ્વામીના આ 4 હાથ. હજી બીજા ગણાવું? ખુદ સ્વામિનારાયણ ભગવાનના 2 હાથ. હજી ગણાવું? હજી ગણાવું? ભગવત પ્રસાદજી મહારાજના. હજી ગણાવું? વિહારીલાલજી મહારાજના. કેટલા થયા? 3 આચાર્ય. સ્વામિનારાયણ ભગવાન 4 અને ગુણાતીતાનંદ સાહેબ 5. એ 10 હાથ એની ઉપર હતા અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ ઉપર. બરાબર. અવસ્થા થઈ ગઈ હતી, વડતાલમાં બિરાજમાન હતા. અવસ્થા થઈ ગઈ હતી, 2-3 દિવસ કાંઈ જેમાં નહોતા. એની સેવા કરનાર શિષ્ય શાંતાનંદ બ્રહ્મચારી મહારાજ. બરાબર. ગુરુને વિનંતી કરી, ગુરુ તમે આજ 2 દિવસથી કંઈ જેમાં નથી, 3 દિવસ થઈ ગયા, 2 દિવસ થઈ ગયા, 3 દિવસથી જેમાં નથી, કાંઈ કયો તો બનાવું, તમે રુચિ થાય કરી દો. આજની જેમ ગેસ ચૂલા નહોતા, ટક કરીને ગેસ ચાલુ થઈ જાય, કાંઈ એવું નહોતું સુવિધા. બરાબર. છતાંય બધું સાંભળો. એ કે શાંત વેડ મેં કરી દે. કે વેડ મેં એટલે માલપુઆ, પૂરણપોળી, સોરી પૂરણપોળી. વેડ મેં એટલે પૂરણપોળી. ચરોતરમાં પૂરણપોળીની વેડમી કહ્યા. અને કઢી, કઢી એટલે ધોરી કઢી, દૂધ પાક. હવે એવા ચતુર આ શિષ્ય એ નાની સગડી કે જે ચૂલો હશે, નાનું પાત્ર લઈ અને સ્વામી જમે ને એટલી જ 2-3 વેડમી બનાવી પૂરણપોળી. એ પૂરણપોળી બનાવતો ને ખબર કેટલીક મહેનત થાય. અને દૂધ પાક કરી દીધું, થોડી કઢી કરી દીધું. હાશ સ્વામી કહે, હાશ શાંત, હાશ બહુ સરસ, બહુ સરસ કે. બરાબર. સ્વામી રાજી થઈ ગયા. અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ રાજી થઈ ગયા. રાજી થઈ ગયા ને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ રાજી થઈ ગયા. પછી તો બહુ છેલ્લી વાત હતી, સ્વામી હું કઈ ભણ્યો નથી, કારણ કે સેવામાં હતા એટલે ભણ્યા નથી. હું સેવામાં હતો એટલે ભણી શક્યો નથી. આમ ન બોલ્યા, હું સેવામાં હતો એટલે ભણી શક્યો નથી. તો શું કહેવાય? સેવા આડી આવી, એમ નથી બોલ્યા. સ્વામી મેં કંઈ અભ્યાસ કર્યો નથી, હું કંઈ ભણ્યો નથી. બરાબર. ગુરુ તમે જશો પછી મારું કોણ? તમે જશો પછી મારું કોણ? કે આમ બોલતા બોલતા રડી પડ્યા. અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ કે શાંત, રેડમાં, રેડમાં જા. જ્યાં આચાર્ય મહારાજની સભા હશે એમાં તારું આસન પેલું પડશે, જા.
આમાં કેટલી વાત કહેવાય ગઈ. જ્યાં આચાર્ય મહારાજની સભા હશે ત્યાં તારું આસન પહેલું હશે, આમ કીધું. હો બરાબર. પછી તો થોડોક સમય અચિંત્ય બ્રહ્મચારી મહારાજ રહ્યા, ધામમાં પધાર્યા. શાંતાનંદ સ્વામી શિષ્ય એ નવરા થઈ ગયા, અભ્યાસ ચાલુ કર્યો. એવા વિદ્વાન બન્યા, એવા વિદ્વાન બન્યા, એવા કથાકાર વક્તા બન્યા. અને ગુરુએ કીધું તું એમ જ બન્યું. જ્યાં જ્યાં ભગવત પ્રસાદ મહારાજ, બરાબર, વિહરલાલજી મહારાજ એની સભા હોય, આચાર્યની સભા હોય તો પેલું આસન એનું હોય, અને કાંઈ બોલવાનું હોય આચાર્ય તરફથી સભામાં તો આ બ્રહ્મચારી મહારાજ કથા વાર્તા કરતા બોલતા. બોલો, આવા વિદ્વાન થયા. હો બીજો પ્રસંગ કહું, નજરે કાને કાન સાંભળેલો. અખંડ ભગવત પરાયણ જોગી સ્વામી. હો હા 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 હા, વર્ષો સુધી રાજકોટ ગુરુકુળમાં અને છેલ્લે છેલ્લે પછી અમદાવાદ મેમનગર ગુરુકુળમાં હતા. બરાબર, ધામમાં પણ ત્યાંથી પધાર્યા. હવે જામી જયારે હાવ સ્વસ્થ હતા, પૂર્ણ સ્વસ્થ હતા ને, પૂર્ણ સ્વસ્થ હતા ને ત્યારે વાત કરેલી સાંભળ્યું. એ કે ખેલે મને એવું થયું એટલે હું રડતા રડતા માનસ સાહેબ પાસે બોલ્યો કે સ્વામી, હું તો કઈ ભણ્યો નથી, મને કઈ બીજું આવડતું નથી, મને કથા નથી આવડતી, મને રસોઈ નથી આવડતી, મને બીજું કઈ આવડતું નથી. સ્વામી તમે તમે એ ગાંડિયા રોજ શું ક્યાં રોવાનું હોય કે શું? તમે સ્વામીને કેવું હતું એમ કે તમે ધામમાં જાવ પછી મારું કોણ, એમ કેવું હતું. પછી તો એ બધા બોલે ત્યાં સ્વામી તો જાણી ગયા એ ગાંડિયા રોવાનું હોય કે રડવાનું હોય કે. જોગી સ્વામી જોગી કહેતા, માનસ સ્વામી જોગી સ્વામીને પણ જોગી કહેતા. જોગી એ તને તો હરિભક્તો ગોતતા ગોતતા આવશે કે, હરિભક્તો ગોતતા ગોતતા તને આવશે. આનો અર્થ શું થયો કે સ્વામીના આશીર્વાદ લેવા આવશે. સ્વામીની નામના કીર્તિને સ્વામીની નામના સ્વામીની કીર્તિ ચારે બાજુ બહુ ફેલાશે. અને એમ જ થયું, એમ જ થયું. બોલો, મેં નજર જોયું. જ્યાં રાજકોટ ગુરુકુળમાં આજે તમારે જવું જોઈ આવજો. રાજકોટ ગુરુકુળમાં જોગી સ્વામીનું આસન છે, સંત આશ્રમમાં માટીથી લીપેલું છે, લાદી કે બી મોજે કશું નથી આ. બરાબર. અને એક્ઝેક્ટ સ્વામીનું જે આસન છે ને સામે જ દિવાલમાં એક નાનકડો કબાટ છે, નાનકડો કબાટ, એનો એક જ દરવાજો છે અને પોલિશ કરેલું બારણું છે નાનું દિવાલમાં. કબાટ ઘણા બધા છે પણ પેલો કબાટ આવડો આવે. બરાબર. એક કબાટ હું આ સેવક ધર્મપ્રકાશ સાહેબ પોતે હું અને ધર્મવલ્લભ સ્વામી બે, ત્રણ ખાના હતા કબાટની અંદર. બરાબર. એટલે ત્રણ ખાના અને આગળ પાટિયું ત્યાં નીકળી ગયું છે. અમારા પુસ્તક ને પૂજા એમાં રહેતા. બરાબર. ધર્મવલ્લભ સ્વામી અને આ સેવક બે એમાં કબાટમાં રહેતા. સામે જ રાત્રિ અને દિવસ ત્યાં અમે હોય. સ્વામી પાસે બધો અનુભવ. બરાબર. સ્વામી પાસે અમે અહીંયા બેઠા વાંચતા હોય, લખતા હોય, માળા જે કંઈ કરતા હોય, અમે સ્વામી પૂજા કરતા હોય, હરિભક્ત આવતા હોય, બેસતા હોય, બધું વાતચીત કરતા હોય. ફરી પાસે કઈ અમે સ્વામી પાસે બેસી આમ વાતચીત કરી બધી. સ્વામી પૂર્ણ સ્વસ્થ હતા ત્યારે સ્વામી આ બોલેલા. હા, કે માનસ સ્વામી આમ કીધું તું કે તને જોગી ગોતતા ગોતતા આવશે. જો સાધુરામ હરિભક્તો કેટલા આવે છે કે, જો આવે છે ને કે આ માનસ સ્વામીના આશીર્વાદ છે કે. એટલે આશીર્વાદ છે ને એ બહુ મોટી વાત છે. આશીર્વાદ છે ને બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. હા હા હા. એટલે અહીંયા આ અક્ષરાનંદ સ્વામી ગુરુના આશીર્વાદ પામી ગયો. ગુરુદેવના આશીર્વાદથી પોતે પોતાના જીવનમાં પૂર્ણ કામતાનો અનુભવ કર્યો. પછી બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીએ ગુરુની સેવામાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું અને વિદ્યાભ્યાસ પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવી. આમ તેઓએ મન, કર્મ અને વચનથી પોતાના ગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીની સેવા કરી. ગુરુ સેવાના ફળ સ્વરૂપે બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી ઉપર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અઢળક ટળ્યા અને તેઓ બહુ થોડા જ વિદ્યાભ્યાસે મહાવિદ્વાન બન્યા. થોડોક વિદ્યાભ્યાસ કર્યો ને પણ મહાવિદ્વાન બની ગયા. અક્ષરાનંદ સ્વામી મહાવિદ્વાન બની ગયા. બોલો. હે, અહીંયા આપણે આ કથાને પૂરી કરીશું અને ચોથો ભાગ પૂરો થાય છે.
પાંચ પબ્બા કાંઈક શરૂ કરશો કાલે બરાબર જો જય સ્વામિનારાયણ.